આજે આપણા જિલ્લાનો પ્રથમ પ્રગતિ સેતુનો કાર્યક્રમ આપણે વાંકાનેર મુકામે કરી રહ્યા છીએ. ત્યારે જે પણ સામૂહિક પ્રશ્નો હોય એ પ્રશ્નોનો આજે આપણે પોઝિટિવલી નિકાલની દિશામાં લઈ જવાના છીએ. આ એક નિર્ણાયક પગલાં પૈકીનું આ એક બહુ મહત્વનું પગલું છે અને આ સરકાર એ રીતે ખરેખર કામ કરી રહી છે. પ્રશ્નો તો રહેવાના અને પરિવર્તન એટલે જેસ્ટેશન. જ્યારે પરિવર્તન આવે ને ત્યારે પ્રશ્નો એકદમ વધી જાય. જ્યારે રોગ મટવાનો હોય ને ત્યારે બધું ભેગું થાય, પછી બધો કચરો બહાર નીકળી જાય, પછી એક તંદુરસ્ત આપણને શરીર પ્રાપ્ત થાય. એ રીતે આપણને આપણી અત્યારે પણ ઘણી એક 500,000ના પ્રશ્નોમાંથી આપણે ઝડપથી બહાર આવી જઈશું અને આપણા જિલ્લામાં આટલું સરસ રીતે ખાલી હમણાં હું વાત કરતો હતો પોલીસ વડાશ્રી અને માનનીય કલેક્ટર સાહેબ, ખાલી 400-500 જેવી સ્ટ્રેન્થમાં આપણે વી હેવ મેનેજ વન ઓફ ધ બેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઇન ધ સ્ટેટ. કે સારામાં સારી રીતે બધી બેંકોને પણ આપણે કામે લગાડ્યા અને પોલીસ ડિપાર્ટમેન્ટ સારી રીતે કામ કર્યું. વહીવટીતંત્રે સારામાં સારી રીતે આપણે કરી શક્યા છીએ. લોકોની તકલીફો દૂર કરવાની દિશામાં આપણે અગ્રેસર રહીશું. બધે આજે બહુ એવી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને પ્રગતિમાં આંકડાઓની માયાજાળ આખા દેશમાં આખી દુનિયામાં દરેક જગ્યાએ ચાલતી હોય ત્યારે એટલા સમજદાર કલેક્ટરશ્રી આપણને મળ્યા છે કે જે ખરેખર લોકોની તકલીફોને સમજીને કામ કરે છે. એક સેવા સેતુમાં અમે હતા તો એક બેન નાના છોકરાને લઈને આવી તો તરત જ કલેક્ટરશ્રી મામલતદારશ્રીને બોલાવીને કહ્યું કે જેટલા પણ લોકો આવ્યા છે એમને ખરેખર નાના બાળકો સાથે હોય, વૃદ્ધો હોય, તો એ લોકોને કંઈ પણ તરત જ બધાને મેં જોયું 5-10 મિનિટ પછી બધાને બિસ્કિટનું નાનું પેકેટ અને પાણી એની વ્યવસ્થા થોડી વારમાં થઈ ગઈ ઉપસ્થિત તમામ નાગરિકો માટે. તમે વિચારો કે એ કેવી એક સંવેદનશીલતા એની આ નિશાની છે. એમણે કહ્યું કે આપણે કોઈ સ્પર્ધામાં નથી પડવું, પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેનેજ વિધાઉટ ધી સપોર્ટ ઓફ પબ્લિક. એટલે આપણા રાજ્યની જનતા પણ એટલી સારી છે, કર્મચારીઓ પણ એટલા સક્રિય છે, આપણી પાસે અડધાથી ઓછો સ્ટાફ છે, પણ મને ખાતરી છે કે આપણે નક્કર હંમેશા ઉકેલમાં પણ એમનો અભિગમ નક્કર હોય છે. આપણું પોલીસ ડિપાર્ટમેન્ટ, આપણું વહીવટી તંત્ર અને આપણી પંચાયત બધા સાથે મળીને પોઝિટિવલી દરેક પક્ષાપક્ષીમાં પણ આપણો જિલ્લો બહુ પાછળ છે, ઓછો પડે, પણ આપણે સારી રીતે બધા કામ કરે. મને ખાતરી છે કે આપણે નવા જિલ્લામાં આપણે સૌથી ટોપનું સ્થાન બહુ ઝડપથી પ્રાપ્ત કરીશું. આપ સૌનું ભવિષ્ય ઉજ્જવળ છે. જેમ પ્રશ્નોમાં શાંતિથી ધીરજથી આપણે બધા ઉકેલી છીએ એ જ રીતે આજના કાર્યક્રમમાં બધા સારી રીતે શ્રેષ્ઠ રીતે પોતપોતાના પ્રશ્નોની બધા સારી રીતે રજૂઆત કરે અને અમે બધા શ્રેષ્ઠ રીતે ઉકેલવા પ્રયત્ન કરીશું. મને ખાતરી છે કે આપણને સફળતા મળશે. ખાલી આંકડામાં નહીં, વાસ્તવિક રીતે સામૂહિક પ્રશ્નોનો પણ નિકાલ કરીશું. આ રીતે આપણે બધા સાથે મળી અને સારા કામો કરતા રહીશું. મને બોલવાની તક આપી એ બદલ કલેક્ટરશ્રી અને આ વાંકાનેરના હોસ્ટ પ્રાંત અધિકારી શ્રી મુછાળ અને શાંત રીતે કામ કરતા મામલતદાર શ્રી સી કે પટેલ અને આપ સૌનો આભાર. All the best to this program and all the forthcoming programs of Pragati Setu and Seva Setu. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. હવે આપણે માત્ર વાતો નહીં પણ શું કામ કરવાનું છે અને શું કરીશું એ માટે માન્ય શ્રી જિલ્લા કલેક્ટર શ્રી આઈ કે પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ પોતાનું ઉદ્બોધન આપે. મંચ પર ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ભાઈ શ્રી જીતુભાઈ, અને પદાધિકારી શ્રી, જિલ્લાના સૌ અધિકારી શ્રી અને જુદા જુદા ગામોમાંથી ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ જિલ્લાના પ્રગતિ સેતુ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે શું જાણીએ છીએ કે આ સરકારે પ્રાંત અધિકારી શ્રીએ વાત કરી એ પ્રમાણે 2 કાર્યક્રમનું આયોજન કર્યું છે, સેવા સેતુ અને પ્રગતિ સેતુ. સેવા સેતુ છે એ વ્યક્તિગત પ્રશ્નો માટે છે અને પ્રગતિ સેતુ છે સામૂહિક પ્રશ્નો માટે છે. આપણને એમ થાય કે આવાની જરૂર કેમ પડે. આપણે પણ જોયું છે કે સરકારે જ્યારે શરૂઆતમાં જ્યારે નવી સરકાર બની ત્યારે એમને કીધું કે ભાઈ આ સરકાર નિર્ણાયક સરકાર હશે, પ્રગતિશીલ સરકાર હશે, સંવેદનશીલ સરકાર હશે, પારદર્શક સરકાર હશે. આ વસ્તુ બને કેવી રીતે?
અથવા લોકોને એનો અહેસાસ કેવી રીતે થાય? સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આપણા પ્રશ્નોની રજૂઆત કરીએ, આપણે જિલ્લા કક્ષાએ જઈએ, અહીંથી આપણને એમ હોય ચલો આજે કલેક્ટર સાહેબને મળવું છે. આપને ખબર ના હોય કે ભાઈ કલેક્ટર સાહેબ આજે હશે કે નહીં હોય, ડીડીઓ સાહેબ હશે કે નહીં હોય. તમને ધક્કો પડે. તમે 4-5 જણા કે 10 જણા એક ગામના પ્રશ્નની રજૂઆત માટે આવ્યા, આખો દિવસ આપણે બગાડ્યો અને આપણું એ કામ ના થયું. આ બાબતને ટાળવા માટે એવું નક્કી થયું કે ભાઈ તાલુકા કક્ષાએ જિલ્લાના બધા અધિકારીઓ જાય. આ બધા નાગરિકોની જાણકારી માટે કહું કે તમારી આગળ આ જે ટીમ બેઠી છે એ બધા અમારા જિલ્લાના અધિકારીઓ છે. એટલે રાજ્ય સરકારે લગભગ 17 જેટલા વિભાગો નક્કી કર્યા છે અને 17 જેટલા વિભાગના જિલ્લા કક્ષાના જે અધિકારીઓ છે એ અધિકારીઓ આજે અહીંયા વાંકાનેર મુકામે ઉપસ્થિત છે. જિલ્લાના વહીવટી તંત્રના જે મુખ્ય 3 અધિકારી કહેવાય એ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે આજે આ આપણે બધા સમૂહમાં ભેગા થયા છીએ, અહીંયા સમૂહમાં પ્રશ્નો સાંભળવા શક્ય નથી. આજે 150 કે 200 પ્રશ્નો આપણી પાસે રજૂ થાય તો એ બધા પ્રશ્નો આપણે અહીંયા સ્ટેજ ઉપર સાંભળી શકતા નથી. એટલે વ્યવસ્થા આપણે એવા પ્રકારની કરીએ છીએ કે અહીંયા મામલતદાર ઓફિસની અંદરના ભાગમાં આપણે દરેક વિભાગના અધિકારી માટે એક અલગ ટેબલ રાખ્યા છે. એટલે અહીંયા જે પદાધિકારીઓ આવ્યા છે અથવા જે નાગરિકો આવ્યા છે અથવા જે સરપંચશ્રીઓ કે પદાધિકારીઓ આવ્યા છે, જે ગ્રુપમાં આવ્યા છે કે વ્યક્તિગત એમનો કોઈ સામૂહિક પ્રશ્નની રજૂઆત માટે આવ્યા હશે, એ જે તે ટેબલ ઉપર જઈને એ ટેબલ ઉપર અમારા જિલ્લા કક્ષાના જે અધિકારી છે, જિલ્લા કક્ષાના અધિકારી હાજર હશે. એમની સાથે એમની જે તાલુકાની જે લાઈન ડિપાર્ટમેન્ટ છે એ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ હાજર હશે અને એમની ઉપસ્થિતિમાં એ તમારો જે કંઈ પ્રશ્ન છે તમારા પ્રશ્નને સાંભળશે. અમે પણ અહીંયા છીએ, કોઈ નીતિ વિષયક બાબત આવી જાય જેમાં એમ લાગે કે જિલ્લા કક્ષાના અધિકારીઓનું ઇન્ટરવેન્શન જરૂરી છે, એમાં અમારી પણ આખો દિવસની હાજરી રહેવાની છે. આ કાર્યક્રમમાં જ્યાર સુધી આજે બધા જ પ્રશ્નો આપણે ના સાંભળી લઈએ ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેવાનો છે. એવું નથી કે અડધો કલાકમાં આ જે ફંક્શન પૂરું થઈ જાય એટલે આ કાર્યક્રમ પૂરો થશે. ત્યારબાદ દરેક અધિકારીઓ વ્યક્તિગત રીતે તમારો જે પ્રશ્ન છે પ્રશ્નને સાંભળશે, એ પ્રશ્નની વિગત તૈયાર કરશે. એના પછી બપોરના લગભગ 1:30 થી 2 વાગે જ્યારે એમ લાગે કે હવે બધાને સાંભળવાની કામગીરી પૂરી થઈ છે ત્યારે અમે બધા અધિકારીઓ સાથે જે અમારા જુદા જુદા 17 થી 18 વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓ સાથે અમે મિટિંગ કરીશું. એ મિટિંગમાં એ વિભાગના જે કંઈ પ્રશ્નો આવ્યા છે એ પ્રશ્નોનો એમને શું નિકાલ કર્યો છે અથવા એ પ્રશ્નમાં કોઈ નીતિ વિષયક બાબત હોય તો એ નીતિ વિષયક બાબત શું છે, એ બધી બાબતો એ અમારી સમક્ષ આવશે. આપણે જાણીએ છીએ કે બધા પ્રશ્નોના સ્થળ ઉપર તરત નિકાલ શક્ય નથી હોતો, પણ એક વખત પ્રશ્ન એક પ્લેટફોર્મ ઉપર આવી જાય તો એ પ્રશ્નમાં એક નિકાલ તરફ આપણે આગળ વધી શકીએ છીએ. બજેટ વિષયક અને નીતિ વિષયક બાબતો છે એ એટલા માટે આની ચર્ચા કરું છું કે આજે આપનામાંથી કોઈ એક સામૂહિક પ્રશ્ન આવી જાય જેમાં 10 લાખ કે 20 લાખ રૂપિયાની નાણાકીય ગ્રાન્ટની જરૂરિયાતનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો શક્ય છે કે આજે ને આજે કામની તમને મંજૂરી નથી મળવાની, પણ જિલ્લાના વહીવટી તંત્ર પાસે તમારા વિકાસના એક કામની એક રજૂઆત આવી ગઈ તો એ રજૂઆતના આધારે ભવિષ્યના જે કંઈ આયોજન થાય એ ભવિષ્યના આયોજનમાં એ કામગીરીને પ્રાયોરિટીમાં લઈ શકાય. કેટલીક નીતિ વિષયક બાબત પણ આવે છે. આપણે જાણીએ છીએ કે ઘણીવાર એક સરકારની એક નીતિ હોય અથવા સરકારના એક નિયમો હોય, એ નિયમોમાં થોડોક ફેરફાર કરવાથી આપણે ઘણા બધા લોકોને ઉપયોગી થઈ શકીએ. હવે આવી નીતિ વિષયક બાબત સમૂહમાં જો અમારી પાસે રજૂ થાય તો એ બાબત અમારી જે જિલ્લા કક્ષાની કમિટી છે, જિલ્લા કક્ષાની કમિટીમાં જશે. એ વિભાગ જે રજૂઆત સરકારને કરતો છે એની સાથે સાથે હવે જિલ્લા કલેક્ટર પણ એ રાજ્ય સરકારનો જે સંબંધિત વિભાગ છે, આજે માનો કે સિંચાઈ વિભાગનો કોઈ પ્રશ્ન હોય અથવા પાણી પુરવઠા વિભાગનો કોઈ પ્રશ્ન હોય તો અહીંયા એમના વિભાગ પાસે તમે રજૂ કરશો. એ વિભાગે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરેલી હોય, પણ એ જિલ્લાના વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર વતી જ્યારે પ્રગતિ સેતુ કાર્યક્રમમાં એ પ્રશ્નની રજૂઆત જ્યારે ગાંધીનગર કક્ષાએ થશે અથવા રાજ્ય કક્ષાએ થશે ત્યારે એ પ્રશ્નને ઝડપથી ઉકેલવાની જે દિશામાં છે એ દિશામાં આપણે આગળ વધી શકીએ છીએ. એટલે બે વસ્તુ છે કે આપણે પ્રગતિ સેતુમાં ફક્ત નવા જ કામો આવે અથવા નવી જ રજૂઆતો એવી આવે એવું પણ નથી. સાથે સાથે સરકારનો આશય એ પણ છે કે ભાઈ સરકારના જે કંઈ મંજૂર થયેલા કામો છે, આજે આપણે સરકારની જુદી જુદી યોજનાઓને જુદી જુદી ગ્રાન્ટો તળે આયોજનની ગ્રાન્ટ હોય, જે તે વિભાગની પોતાની ગ્રાન્ટ હોય, એટીવીટીની ગ્રાન્ટ હોય, તાલુકા પંચાયત હોય તો એના પોતાના સ્વભંડોળની ગ્રાન્ટ હોય, આમાંથી ઘણા બધા કામો ચાલતા હોય છે. આવા જે તાલુકામાં જે કંઈ કામો ચાલે છે એ સામૂહિક વિકાસના જે કામો ચાલે છે એ કામ સંબંધી તમારી કોઈ રજૂઆત હોય, માની લો કે કોઈ કામ તમને ખબર છે કે મંજૂર થયું છે પણ શરૂ નથી થયું, અથવા કોઈ કામ શરૂ થયું છે પણ શરૂ થયા પછી બંધ થઈ ગયું છે અને પછી કોન્ટ્રાક્ટર આવતા નથી.
અથવા તો એ કામ શરૂ થયા પછી કામ ચાલે છે પણ તમને એ કામની જે ગુણવત્તા છે, કામની જે ક્વોલિટી છે એ બાબતમાં તમને સંતોષ નથી. એટલે આ કાર્યક્રમ એ ફક્ત નવા કામો માટે અથવા નવી રજૂઆતો માટે પણ નથી, પણ જે આપણા પોતાના જે કામો ચાલે છે એવા કામો સંબંધી રજૂઆત હોય. એટલે મને પોતાને પણ આનંદ થશે કે એવા કામોની રજૂઆત આવશે તો એ વધારે સારું છે, કારણ કે એ તરત ઇફેક્ટિવ થઈ જાય. ઘણીવાર આપણે સરકારમાં જાણીએ છીએ કે નાણાકીય જોગવાઈ પ્રમાણે જે તે વર્ષમાં ખર્ચ થવો જોઈએ વર્ષમાં ખર્ચ થતો નથી. એટલે એવા જો પ્રશ્નોની રજૂઆત આવે તો એવા પ્રશ્નોની રજૂઆતને પણ આપણે તાકીદે એટેન્ડ કરી શકીએ છીએ. બીજું, રાજ્ય સરકારનો આશય એવો છે કે આ કાર્યક્રમ એક જ વખત કરવો એવું નથી. હવે જેમ માનો કે દરેક વખતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવાનું છે, એટલે મારી પાસે 5 તાલુકા છે. દર મહિનામાં 2 કાર્યક્રમ અમે કરવાના ફરજિયાત છે. એટલે દર 2.5 મહિને કે 3 મહિને ફરીવાર આ કાર્યક્રમનું ફરીવાર આ તાલુકામાં નવેસરથી પ્રગતિ સેતુ આવશે. એટલે વચ્ચેના સમયગાળાના દરમિયાન અથવા વચ્ચેનો જે 3 મહિનાનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન કોઈ નવા પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તો એ નવા પ્રશ્નો ફરી એ 3 મહિના પછીના કાર્યક્રમમાં તમે રજૂ કરી શકશો. એટલે જો દર 3 મહિને તમે એક કાર્યક્રમની એવરેજ ગણો તો એવું થાય કે વર્ષમાં 4 વખત જિલ્લા કક્ષાના બધા જ મુખ્ય જિલ્લાના અધિકારીશ્રીઓ તમારી સમક્ષ આવશે અને તમારા પ્રશ્નોને સાંભળશે. લાંબા ગાળે તમે વિચાર કરો તો તમે તમારા મનમાં તમને ખ્યાલ જ હોય, માનો કે મહિનો કે 1.5 મહિના કે 2 મહિના પછી પ્રશ્ન આવે તો તમને ખબર છે કે ભાઈ હવે આ પ્રગતિ સેતુ કાર્યક્રમ આવવાનો છે, એમાં જિલ્લાના બધા અધિકારીઓ આવવાના છે, ત્યારે આપણે આ પ્રશ્ન એમની સમક્ષ રજૂ કરી શકશું. અને એટલે આ બાબત ઉપરથી તમે નક્કી કરી શકો કે ભાઈ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જે નિર્ધાર કર્યા છે કે ભાઈ આ સરકાર એમના જે 4 માપદંડો મેં તમને શરૂઆતમાં કીધા એ 4 માપદંડોને સિદ્ધ કરવા માટે થઈને મને એમ લાગે છે કે આ ખરેખર એક ખૂબ સારો કાર્યક્રમ છે. કાર્યક્રમમાં સાચા અને સારા પ્રશ્નો આવે એ બાબત બહુ જરૂરી છે. શક્ય છે આ જિલ્લામાં અમારો પ્રથમ કાર્યક્રમ છે, એમ છતાં અમે શક્ય હોય એવી જગ્યાએ હોર્ડિંગથી આ કાર્યક્રમની જાહેરાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. અમે તમામ ગામોના સરપંચશ્રીઓને લેખિતમાં જાણકારી આપી હતી કે ભાઈ તમારા કોઈ એવા સામૂહિક પ્રશ્નો હોય તો તમે સામૂહિક પ્રશ્નો લાવી શકશો. એમ હવે પછી પણ તમને ખ્યાલ રહેશે કે જ્યારે બીજો જે કંઈ કાર્યક્રમ આવવાનો છે એ કાર્યક્રમની જાહેરાત અમારા તરફથી અગાઉથી કરવામાં આવશે. અને એ કાર્યક્રમમાં મેં અગાઉ કીધું એમ કે સીધા સમૂહને લગતા પ્રશ્નો હોય, ગામને લગતા પ્રશ્નો હોય, ગામના કોઈ ગ્રુપને કોઈ જૂથને લગતા પ્રશ્નો હશે અને એવા પ્રશ્નો આવશે તો મને એમ લાગે છે કે સીધા જિલ્લા વહીવટીતંત્ર સમક્ષ રજૂ થવાના કારણે તમારા પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવશે. અને રાજ્ય સરકારનો જે નિર્ધાર છે કે ભાઈ સામૂહિક પ્રશ્નોનો ખૂબ સારી રીતે અને ઝડપી નિકાલ થાય એ દિશામાં આપણને ચોક્કસ સફળતા મળશે. આજે મને જ્યારે તક મળી છે ત્યારે આપણે સેવા સેતુની પણ વાત કરી લઈએ. પ્રાંત અધિકારી શ્રી વાત કરી કે ભાઈ સેવા સેતુનો કાર્યક્રમ પણ આપણે શરૂ કર્યો છે. આ તાલુકામાં 2 જગ્યાએ કાર્યક્રમ થયો. છેલ્લે હમણાં લુણસરમાં કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં એવું છે કે 7-8 ગામના સંખ્યાના પ્રમાણમાં કોઈ 5, 6, 7 કે 8 ગામનું એક ક્લસ્ટર બનાવી દેવામાં આવે અને ત્યાં એ સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવે. જે સેવા સેતુનો કાર્યક્રમ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં થાય. એમાં તાલુકાના 12 જેટલા અધિકારીઓ રાજ્ય સરકારે નક્કી કર્યા છે. એ તાલુકાના 12 જેટલા અધિકારીઓ ત્યાં એ 7 કે 8 ગામ છે એ 8 ગામમાંથી જે ગામમાં કાર્યક્રમ નક્કી કર્યો હોય એ ગામના કાર્યક્રમમાં હાજર રહે અને ત્યાં તમારા જે વ્યક્તિગત પ્રશ્નો છે, વ્યક્તિગત પ્રશ્ન માનો કે કોઈનું રેશન કાર્ડમાં નામ સુધારવું છે, કોઈનું રેશન કાર્ડમાં નામ કમી કરવું છે, કોઈને આવકનો દાખલો મેળવવો છે, કોઈને જાતિનો દાખલો મેળવવો છે, કોઈને ક્રિમી લેયરનું સર્ટિફિકેટ મેળવવું છે, કોઈએ સિનિયર સિટીઝનનું સર્ટિફિકેટ મેળવવું છે, કોઈએ પોતાનું આધાર કાર્ડ કઢાવવું છે, કોઈએ પોતાનું મા વાત્સલ્ય કાર્ડ કઢાવવું છે. આવા રાજ્ય સરકારના જે વ્યક્તિગત તમારા યોજનાના જે લાભો છે એ કોઈએ સમાજ સુરક્ષામાં કોઈએ વિધવા સહાય માટે અરજી કરવી છે, કોઈ નિરાધાર વૃદ્ધ માટે અરજી કરવી છે. આવા જે વ્યક્તિગત યોજનાના જે લાભો છે એ વ્યક્તિગત યોજનાના લાભો તમને તમારા ગામમાં મળી રહે. ગામમાં એટલે હવે આપણે 7 કે 8 ગામનું ક્લસ્ટર એટલા માટે કર્યું કે એક રાઉન્ડ પૂરું થઈ જાય. કોઈ એક ગામ બિલકુલ નાનું હોય તો ગામમાં તાલુકા કક્ષાના 12 અધિકારીઓ આખો દિવસ જવાની જરૂર રહેતી નથી અથવા એટલું કામ એમને ન પણ મળે. એટલે 7 થી 8 ગામનું એક ક્લસ્ટર કરે. સવારે 9 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થાય છે, સાંજે 5 વાગ્યા સુધી એક કાર્યક્રમ રહે છે અને એમાં તમારા જે આવા વ્યક્તિગત પ્રશ્નો છે એ વ્યક્તિગત પ્રશ્નોની રજૂઆત એમાં કરીને એનો પણ સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવે છે. મને આશા છે કે આગામી આવા જે કંઈ તમારે ત્યાં સેવા સેતુના કાર્યક્રમો થાય એમાં પણ બધાના જે વ્યક્તિગત પ્રશ્નો છે એ વ્યક્તિગત પ્રશ્નોને તમે રજૂઆત કરશો
તો એ વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરવાનો અમારા તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. સાથે સાથે સેવા સેતુ અને પ્રગતિ સેતુમાં જે પ્રશ્નો આવશે અને જે પ્રશ્નો આજે પડતર રહેશે અથવા સેવા સેતુમાં જે તે વખત ગામમાં પડતર રહેશે, આની પછી જિલ્લા કક્ષાએ દર 15 દિવસે આ જે કંઈ અધિકારીઓ છે અધિકારીઓની હાજરીમાં એની સમીક્ષા કરવામાં આવશે કે ભાઈ વાંકાનેરમાં આપણે આજે આ કાર્યક્રમ કર્યો હતો એમાં 40 જેટલા પ્રશ્નો આપણે પેન્ડિંગ રાખ્યા હતા, એ જે તે વિભાગ વાઇઝ પછી કલેક્ટર ઓફિસમાં એનું રજીસ્ટર તૈયાર થશે અને ત્યાં એની સમીક્ષા થશે કે એ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નોનો નિકાલ થયો અને કેટલા પ્રશ્નો બાકી છે. એટલે મિત્રો, આ સેવા સેતુ અને પ્રગતિ સેતુનો મેં આપને ખ્યાલ આપ્યો. કન્સેપ્ટ આજે અમારો એવો છે કે આજે આ સ્ટેજ ઉપરનું આપણું જે ફંક્શન છે, ફંક્શન પૂરું થાય પછી જિલ્લાના જે અધિકારીઓ છે અને એમની સાથે એમના તાલુકાના જે લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે, એ અધિકારીઓ આપણે તમને જે ટેબલ નંબર આપ્યા છે અથવા એમનો જે વિભાગ રાખ્યો છે ત્યાં આપણે વિભાગનું નામ પણ લખ્યું છે, એ પોતાના વિભાગની જગ્યાએ જઈને ગોઠવાઈ જશે. એ ગોઠવાઈ જાય એની 5 મિનિટ પછી તમે તમારી જે કંઈ સામૂહિક રજૂઆત છે ને સામૂહિક રજૂઆતનો પ્રશ્ન લાવ્યા છો, એ સામૂહિક રજૂઆતનો પ્રશ્ન તમે જે તે વિભાગના અધિકારી સમક્ષ તમે રજૂ કરી શકશો. અમારા અધિકારી તમને સ્થળ ઉપર જ સંતોષકારક જવાબ આપવાનો પ્રયત્ન કરશે. તમને એ પ્રશ્નની જે કંઈ વિગતો છે એ પ્રશ્નની વિગતોથી માહિતગાર કરશે. તમને એમ લાગે કે નહીં આ પ્રશ્નની રજૂઆત મને જિલ્લા કલેક્ટર સમક્ષ કરવી છે, તો એ તમે મારી સમક્ષ પણ રજૂ કરી શકશો. મારી પણ ઉપર ફર્સ્ટ ફ્લોરમાં જે કોન્ફરન્સ રૂમ છે એ કોન્ફરન્સ રૂમમાં અમે હું જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પોલીસ અધિક્ષક શ્રી પણ સતત એમાં હાજર રહેવાના છીએ. એટલે તમે ત્યાં પણ રજૂઆત કરી શકશો. પણ પ્રથમ તમે તમારું જે વિભાગ છે એ વિભાગ સમક્ષ રજૂઆત કરશો તો એ વિભાગમાં એમના જિલ્લા કક્ષાના અધિકારી અને તાલુકા કક્ષાના અધિકારી હાજર છે. એટલે તમારા જે પ્રશ્નની વિગત છે એ પ્રશ્નની વિગતથી એ વાકેફ થઈ શકે અને વાકેફ થઈ ગયા પછી તમારા પ્રશ્નને સમજી શકે. તમારા પ્રશ્નને સમજ્યા પછી એ અમને બ્રીફિંગ પણ કરી શકે. એટલું નક્કી છે કે ફક્ત કાર્યક્રમ રાજ્ય સરકાર કરવા માટે કરતી નથી. રાજ્ય સરકાર સીએમ ઓફિસ અને અમારું જે ડિપાર્ટમેન્ટ છે એના માટેનું એ પણ આનું ડે ટુ ડે મોનિટરિંગ કરે છે. આ બધા જ કાર્યક્રમ સેવા સેતુ કે પ્રગતિ સેતુ કાર્યક્રમ શરૂ થાય ત્યારથી પૂરું થાય ત્યાં સુધીમાં અમારે રાજ્ય સરકારને એનું રિપોર્ટિંગ કરવાનું હોય છે. એટલે રાજ્ય સરકાર પણ પછી દર માસે કલેક્ટરની જે કંઈ કોન્ફરન્સ થાય અથવા મિટિંગો થાય એ મિટિંગોમાં કાર્યક્રમની સમીક્ષા કરવાની છે. એટલે આપણને એમ લાગે કે આ ફક્ત વહીવટી તંત્રે આયોજિત કાર્યક્રમ છે એટલા માટે છે કે એમાં એના જે રિયલ પ્રશ્નો છે એને રિયલ રીતે એડ્રેસ કરી શકાય અને લોકોએ સમૂહમાં જિલ્લા કક્ષા સુધી ન જવું પડે અને એ સુવિધા એમને તાલુકા મથકે ઉપસ્થિત થાય. તાલુકામાં પણ એકબીજા ડિપાર્ટમેન્ટ સાથેના પ્રશ્નો સંલગ્ન હોય તો એ બંને વિભાગના અધિકારીઓ સાથે ઉપસ્થિત હોય તો એ પ્રશ્નને સમજી શકે એવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને મને એમ લાગે છે કે જેમ જેમ આપણે અગાઉના સમયમાં કાર્યક્રમો કરતા જઈશું અને આપણી પાસે પ્રશ્નો આવતા જશે અને પ્રશ્નોનો નિકાલ થતો જશે તો ચોક્કસ લોકોને જે કંઈ સુવિધા ઉપલબ્ધ છે એ સુવિધા સારી રીતે મળશે અથવા એમને મળતી સવલતમાં જે કંઈ ખામી છે અથવા એમની જે કંઈ રજૂઆત છે એ રજૂઆતને એડ્રેસ કરવાથી લોકોને પણ એનાથી ખૂબ સારો ફાયદો થશે એવી મારી અપેક્ષા છે. અમારી જિલ્લા વહીવટી તંત્રની ટીમ પણ આના માટે બહુ ઉત્સાહી છે, બહુ સક્ષમ પણ છે અને બધાએ ઇવન તાલુકાના અમે સેવા સેતુના કાર્યક્રમમાં જઈએ છીએ ત્યાં પણ જોઈએ છીએ કે તાલુકાના જે અધિકારીઓ હોય એ લોકોને ખરેખર કામમાં ઉત્સાહ છે કે ભાઈ આજે જેટલા વ્યક્તિઓ અથવા જેટલા પ્રશ્નો આપણી સમક્ષ આવ્યા છે એમાંથી મેક્સિમમ પ્રશ્નોમાં અથવા અહીંયા આવેલા અરજદારોમાંથી મેક્સિમમ અરજદારો સંતોષ લઈને આપણી પાસેથી જાય એવો દરેક કર્મચારીઓમાં ઉત્સાહ છે. જિલ્લાના કક્ષાના અધિકારીઓની પણ અમે અગાઉ મિટિંગ કરેલી અને એમાં પણ બધાએ એટલો સારો ઉત્સાહ દર્શાવ્યો છે. એમ છતાં જિલ્લા કક્ષાના અધિકારીઓને આજે આ પ્લેટફોર્મ ઉપરથી હું જાહેરમાં વિનંતી કરું છું કે ભાઈ લોકોને મુશ્કેલી છે એટલે લોકો આપણી પાસે આવે છે. એ પ્રશ્નને બરાબર સમજીએ આપણે. ફક્ત સરકારના કોઈ એક ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં રહીને આપણે એમ કે વિચારવાની જે આપણી જે સોચ છે એ સોચને આપણે ખૂબ હકારાત્મક રીતે વિચારીએ અને એ પ્રશ્નનો વધારે સારી રીતે અને વધારે ઝડપથી આપણે કેવી રીતે નિકાલ કરી શકીએ એમાં દરેક ખાતાના જે અધિકારીઓ છે એ જ પ્રમાણે દરેકના પ્રશ્નોને સાંભળે અને એ પ્રમાણે એમને પ્રત્યુત્તર આપે, એમનું રેકોર્ડ રાખે. જે પ્રશ્નો આપણી પાસે પેન્ડિંગ રહેવાના છે એનો પણ રિવ્યુ રાખે. પેન્ડિંગ રહ્યા પછી એ ફક્ત ઓફિસમાં જઈને પેન્ડિંગ ના રહી જાય એના પછીનો જે કંઈ સમયગાળો છે. કારણ કે એક વાત નક્કી છે, મેં તમને શરૂઆતમાં કીધું એમ કે દર 3 મહિને આ તાલુકામાં ફરીવાર પ્રોગ્રામ આવવાનો છે અને આપણે એવું નથી ઈચ્છતા કે આજના કાર્યક્રમમાં આવેલો જે પ્રશ્ન છે એ પેન્ડિંગ રહ્યો હોય અને 3 મહિના સુધી એ પ્રશ્નમાં સંબંધી કોઈ કાર્યવાહી ન થઈ હોય
એવું પણ આપણે કોઈ સંજોગોમાં જે કંઈ આપણી સમીક્ષા થવાની છે એમાં રહેવાનું નથી. એટલે તમે પણ તમારો જે તાલુકા કક્ષાનો સ્ટાફ છે અથવા જિલ્લા કક્ષાનો જે સ્ટાફ છે એને પણ આપણે એટલા જ સેન્સિટાઇઝ કરવાની જરૂર છે કે ભાઈ આ પ્રશ્નો પ્રગતિ સેતુ કાર્યક્રમમાં જે આવેલા છે. સેકન્ડ, આને લગતું આપણે જે કંઈ પત્ર વ્યવહાર કરશું એ ઓફિસમાં જઈને હવે આપણે એક સ્ટેમ્પ બનાવી દેવાનો પ્રગતિ સેતુનો, અને એનું એક બીજી કચેરી સાથે કોરસ્પોન્ડન્સ કરીએ અથવા જિલ્લા કક્ષાથી તાલુકા કચેરી સુધી આપણે કોઈ પણ કોરસ્પોન્ડન્સ કરીએ તો એમાં એક પ્રશ્નના ઉપર આપણે જેમ વિધાનસભાના પ્રશ્નમાં ઉપર હેડિંગ મારી દઈએ છીએ વિધાનસભા પ્રશ્ન, એમ આમાં પણ આપણે હેડિંગ મારી દઈશું કે પ્રગતિ સેતુ પ્રશ્ન. એટલે એ પ્રશ્ન એક કોઈ એક ને બીજી ઓફિસમાં જાય તો એ પ્રશ્ન જે એટેન્ડ કરવાનો છે એમાં કચેરીને પ્રાયોરિટીની ખબર પડે કે ભાઈ આ પ્રગતિ સેતુ કાર્યક્રમમાં આવેલો પ્રશ્ન છે, માટે એને આપણે સારામાં સારી પ્રાયોરિટી આપીએ. મને એમ લાગે છે આ તબક્કે ઉપસ્થિત રહી પ્રાંત અધિકારી શ્રી વાંકાનેરે આ કાર્યક્રમનું ખૂબ સારું આયોજન કર્યું છે. એમને અમારું જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓનું સ્વાગત કર્યું, એના માટે જિલ્લા વહીવટી તંત્ર વતી એમનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી કલેક્ટર સાહેબનો. સામાન્ય છેવાડાના નાગરિકોના પ્રશ્નના નિરાકરણ માટે આપણી સરકાર, આપણું ગામ અને આપણા અધિકારીઓ આપણી વચ્ચે છે, ત્યારે મકતાનપર ગામના સરપંચશ્રીને વિનંતી કરીશ કે તેઓ સરકારી ખરાબાના સર્વે નંબર 136 એક પૈકી માંથી જમીન એક ગુડામાં નવું ગામતળ નીમ કરવાનો હુકમ છે તેઓ માન્ય શ્રી કલેક્ટર સાહેબના હસ્તે ગ્રહણ કરે. સરપંચ શ્રી મકતાનપર ગામ. ત્યારબાદ ગામ ચંદ્રપુરના સરપંચશ્રીને વિનંતી કરીશ કે તેઓ સરકારી ખરાબાના સર્વે નંબર 117 એક પૈકી જમીનમાંથી જમીન 6075 સ્મશાન માટે નીમ કરવા બાબતનો હુકમ છે એ તેઓ શ્રી માન્ય શ્રી કલેક્ટર સાહેબના હસ્તે ગ્રહણ કરે. ત્યારબાદ જેતપરડા ગામના સરપંચશ્રીને વિનંતી કરું કે તેઓ દઈ દો.